ગુજરાતના રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગના મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીના સુપુત્ર દિવ્યેશ સોલંકી ઉપર ગઈકાલે પિથલપુર ખાતે હુમલાની ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક શખ્સો દ્વારા તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભયનો માહોલ પણ સર્જાયો હતો અને આ મામલાને લઈને નવજીવન ન્યૂઝે દિવ્યેશ સોલંકી સાથે વાતચીત પણ કરી હતી અને સમગ્ર ઘટના જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો। શું છે સમગ્ર મામલો અને શું કહી રહ્યા છે દિવ્યેશ સોલંકી, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી અને કોળી સમાજના આગેવાન પુરુષોત્તમ સોલંકી તેમના પુત્ર દિવ્યેશ સોલંકી ઉપર ગઈકાલે મોડી રાત્રે ભાવનગરના પિથલપુર ગામ ખાતે હુમલાની ઘટના સામે આવી છે। વાત કરીએ તો દિવ્યેશ સોલંકી છે તે ગાંધીનગરથી ભાવનગર પિથલપુર ગામ ખાતે જે રામાપીરનો પાટ મહોત્સવ કાર્યક્રમ હતો તે પાટોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને આ દરમિયાન તેઓ ભાવનગર પરત ફરી રહ્યા હતા ત્યારે પિથલપુર પ્રાથમિક શાળા પાસે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા દિવ્યેશ સોલંકીની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, જેના કારણે પથ્થરમારો કરવામાં આવતા બૂમાબૂમ થઈ હતી અને આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ મામલાને લઈને જે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવર છે રવિ રાણા, તેમના દ્વારા સમગ્ર મામલે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ કરવામાં આવી છે। આ પ્રકારે જે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેના કારણે દિવ્યેશ સોલંકી દ્વારા નવજીવન ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરી છે અને સમગ્ર ઘટના પણ જણાવી છે। પહેલાં તો દિવ્યેશ સોલંકી શું કહી રહ્યા છે તે સાંભળી લો। હું પિથલપુર ગામ મુકામે રામાપીર દાદાનો પાટ ઉત્સવ હતો, એટલે હું ગાંધીનગરથી ડાયરેક્ટ ત્યાં પાટ ઉત્સવમાં હાજરી દેવા ગયો હતો। રિટર્ન થતાં જ પાટ ઉત્સવ પતાવીને હું રિટર્ન થતો હતો, અંધારામાં ઊભા રહેલા અમુક શખ્સોએ અંધારામાં છુપાઈને મારી ગાડી ઉપર હુમલો કર્યો। અચ્છા, કોઈ રાજકીય અદાવત છે કે શું કારણ છે? ના, એવું કોઈ દિવસ મને કોઈ દિવસ એવું ફીલ નથી થયું। પોલીસે શું કાર્યવાહી કરી છે? એ જ દિવસે રાતે જેમ લોકોએ કંટ્રોલ રૂમમાં ને જાણ કરી, ત્યાં હોમગાર્ડના જવાનોએ હાજર હતા, એટલે તરત જ અડધો કલાકમાં જ પોલીસ આવીને એની ઇન્વેસ્ટિગેશન કરીને બીજા દિવસ સવારે એમાંથી આરોપીઓને ડિટેક્ટ કરી લીધેલા। અગાઉ ભાઈ ઉપર, પરસોત્તમભાઈ ઉપર પણ ઘણા વર્ષો પહેલા આ રીતે પથ્થરમારો થયેલો, તે આ જગ્યા હતી કે જે એ જ ગામની સીમમાં। દિવ્યેશ સોલંકી દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેઓ પણ કારણથી અકબંધ છે કે શું કારણોસર તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે એક ભયનો માહોલ પણ સર્જાવી દીધો છે અને આને જ લઈને દિવ્યેશ સોલંકીએ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ છે, જેમાં આરોપીઓ ડિટેક્ટ પણ થઈ ચૂક્યા હોવાની માહિતી દિવ્યેશ સોલંકી દ્વારા આપવામાં આવી રહી છે, જેમાં આરોપી બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલના નામ તેમજ બે અજાણ્યા શખ્સોનું પણ નામ ખુલ્યું છે અને હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આના જ કારણે જે પુરુષોત્તમ સોલંકીના પુત્ર ઉપર જે હુમલાની ઘટના સામે આવી છે તેના કારણે ભાવનગરનું રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।